આ 3 હેલ્ધી વસ્તુને જો તમે રિફાઇન સુગર એટલે કે ખાંડની જગ્યાએ વાપરશો તો તમને મીઠાશ તો મળશે જ, સાથે તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે. મિત્રો, રિફાઇન સુગરમાં કોઈ પણ જાતના વિટામિન્સ કે મિનરલ્સ હોતા નથી. સાથે તેને લેવાથી તે અનેક પ્રકારની બીમારી કરે છે અને એટલે જ તેને બદલે જો આ 3 વસ્તુ લેવામાં આવે તો શરીરમાં ખૂબ સારો ફાયદો થાય છે. તેમાં પણ સૌથી છેલ્લી વસ્તુ છે તે ડાયાબિટીસમાં ખૂબ ઉપયોગી છે. નંબર 1, દેશી ગોળ. દેશી ગોળનો ઉપયોગ દાળ શાકમાં ગળપણ તરીકે કરી શકાય છે. આ ઉપરાંત રાબ કે શીરો બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. પણ હા, દૂધ કે ચામાં ક્યારે પણ ગોળ ન નાખવો જોઈએ, કારણ કે આયુર્વેદ મુજબ દૂધ કે ચામાં ગોળ નાખવાથી તે વિરુદ્ધાહાર બને છે અને અનેક પ્રકારની બીમારીઓ કરે છે. નંબર 2, સાકર. સાકરનો ઉપયોગ દૂધ કે ચામાં કરી શકાય છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ સાકરનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 3, મધ. મધને રોટલી પર જામની જેમ લગાવીને પણ ઉપયોગ કરી શકાય છે. જો તમારે દૂધમાં મધ નાખવું હોય તો દૂધ ઠંડુ થઈ ગયા પછી જ મધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આયુર્વેદ મુજબ ગરમ પાણીમાં કે ગરમ દૂધમાં મધ નાખવાથી તે વિરુદ્ધ બને છે. અને હા, ડાયાબિટીસવાળા માટે જો 1 વર્ષ જૂનું મધ લેવામાં આવે તો ઉત્તમ ફાયદો કરે છે. માટે આજથી જ રિફાઇન સુગરને બદલે આ 3 વસ્તુનો ઉપયોગ જરૂરથી કરો અને સાથે જ તેના ફાયદા મેળવો.